દીપકસિંહ ખિસ્સામાં આપી દે સાહેબ ફોનમાં વાત છે તો પછી ચાલુ કરું. દીપકભાઈ સામે આવી છે. સાહેબ અમારા ખેડૂતો ટૂંકામાં 2 વાગ્યાને હેરાન છે અને જો આવી રીતના કોઈ અચાનક મીટિંગ આવતી હોય તો તમે જાણ ન કરી અથવા સાહેબની મીટિંગ એસી સાહેબની આવી હોય તો તમારે આવવાનું થાય. અને હજી તો સાહેબ હજી તો જણગામાં મોટી થવાની, હજી તો 5 ફેરે આવવું પડે, 10 ફેરે આવવું પડે, આવું ખેડૂતોની માંગ છે. સરકાર એટલે કોણ? તમારામાં કોઈ બોલતા નહીં ભાઈ પાછળથી ભલાઈ તે જ્યાં સુધી સરકાર એટલે કોણ અમારા પ્રશ્ન સોલ્વ કરે એ સરકાર, અમે એવું માનીએ. તમારામાં ફીટ બેસતું હોય કે ન બેસતું હોય, અમારા 100 ગામના ખેડૂતોને ફીટ બેસતું નથી. એટલે સાહેબ હવે તમારે એસી સાહેબે કીધું એટલે અમે કોઈ સ્વયંભૂ મિટિંગ નથી રાખી. તંત્રને પણ કહે છે કે અમે પીજીવીસીએલના અધિકારીઓએ કીધું એટલા માટે અમે આ બધા જે 1000 ખેડૂત આસપાસ હતા અત્યારે વયા ગયા, 2 વાગ્યાના હેરાન છે બધા. અને હવે સાહેબ તમે ખેડૂતોને હું અમારા આગલી મિટિંગ બાબતમાં કરી આપો. તમે સાહેબે મને જે કીધું છે મને ખબર નથી, તમારી ચર્ચા થઈ ગઈ કે હોલ્ડ રાખેલું જ છે. તમને સાંભળવા સાહેબ આવવા નહીં હતા. અમે તૈયારી સાથે જ હતા. 3:45 તમારો ટાઈમ હતો, 3:45 અમે પહોંચવાના હતા. 3:15 વાગે જમીને હું વિસાણા મારી ઘરેથી તરત આવતા જ હતા. ડીસી ચાલુ થઈ એ પછી અમારે બેસવાનું હતું કે સાહેબ કે હવે એક કામ કરો, એટલી બધી પબ્લિક ભેગી થઈ છે તો તમે તો જાઓ, તમે વળી આવો અને એમના પ્રશ્નો લઈ લ્યો. પછી ચર્ચા તમારે થઈ ગઈ એ બરાબર છે. અને એ ઓલ ડે છે. હવે આગળ શું થાય છે એના માટે તો તમારી કઈ રજૂઆત હોય તો એ તમારી રજૂઆત તો ઓલરેડી સાહેબ પાસે છે જ. જો કે અમારા પ્રશ્ન અમે બધા કહી દીધા છે. હા એ તો છે જ. અમને સાહેબ અમે તમારે સાહેબ નેગેટિવ નહોતા. આ હું તમને કહી દઉં કે સાહેબને નહોતું આવવું એવું નહોતું. આવવા નથી દીધા એવું બન્યું? આવવા માટે કોઈ રાજકીય પ્રેશર છે એવું બન્યું? ના ના એવું નથી. અમારે તો શું છે સાહેબની ઈચ્છા હતી, સાહેબે તમને કમિટમેન્ટ આપ્યું હતું મારા સમજણમાં છે ત્યાં સુધી એને કે અમે અહીંયા હું આવીશ એવું સાહેબ એસી સાહેબે જ કીધું હતું ને. એટલે સાહેબે તારીખ આપીને ટૂંકામાં અમારો એવી રજૂઆત કે જ્યાં સુધી પીજીવીસીએલના અધિકારી સામે અમે વાત ન કરીએ ત્યાં સુધી અમે જવાના નતા આજે પણ. ના એટલે ઈ તો પછી તમારે વચગાળાનો રસ્તો કર્યો. રૂરલના કાર્યપાલક ઇજનેરશ્રી છે, શહેર પોરબંદરના કાર્યપાલક ઇજનેર બંને પ્રતિનિધિના રૂપમાં અમને મોકલ્યા છે કે તમે જઈ આવો. બાકી તો સાહેબને જ આવવાનું હતું. અમને જાણ કેમ ન કરવામાં આવી? 4:15 વાગે સાહેબ છે એ જિલ્લાના વડા છે, એમની નીચે કેશોદ ને માંગરોળ પણ આવે છે, પોરબંદરે આપણું આવે છે. એ ઘણું બધું છે. એટલે કોન્ફરન્સમાં હોય એટલા ખેડૂત હેરાન થતા હોય અને તમે આવવાનો કમિટમેન્ટ કરી હોય તો તમે ફોન કરી જાણ તો કરી શકો કે ભાઈ આજે અમે નહીં આવી શકીએ. 15 મિનિટ પહેલા કે 20 મિનિટ પહેલા પણ તમે સાહેબનો તમે જાણ નહોતી કરી. અમે તારીખ આપી ઇમરજન્સીમાં ના સાંજે 6 વાગ્યા પછી આવે એ તો ઠીક છે, પણ તમને જાણ નથી કરી. સાહેબનો ફોન નથી અને 5 ગામના ખેડૂતના નંબર એ સાહેબ તમે લખ્યા હતા. વિસાણા સાહેબ આવવાની અમને જાણ સામેથી ફોન કરીને કરી હતી સાહેબ. તમે પછી આવવાની જાણ અમને નથી કરી. અમે આવ્યા હું તમને કહું છું એમાં એક શબ્દ ખોટો નથી. વિસાણાની તબિયત સારી નથી, હું મારી ઘરે જ લઈ ગયો હતો એને. ત્યાં એને ફ્રૂટ ખાધા, હું જમીન અમે 3 વાગે તો પાછા આવતા રહ્યા. તમારી રજૂઆત હવે તો સાહેબની વાઇસમાં આવ્યા છે, તમારી રજૂઆત છે એ સાહેબ પાસે પડી જ છે. ઇવન તો તમારે બીજું કઈ દેવાનું હોય તો આપો. અમારે બગવદર ડિવિઝનમાં જવાનું થતું નથી. નીકળો ને ત્યારે સાહેબ ને કીધું ત્યાં સિંગલ રજૂઆત છે. બીજી વાત એમાં ક્યાં સુધી ચર્ચા થઈ છે એ તો મને ખબર નથી સાહેબની હારે કોર્પોરેટ ને. અને મેટર કોર્પોરેટમાં છે અત્યારે. હજી ડિસિઝન આવી નથી ગયું, તમારું ભળી ગયું છે એવું નથી.
તો આ રેકોર્ડ કરજો બધા, જો કોઈ કહેતા હોય ને હા, તો એને ભણી સંભળાવજો, ગયો. જે ખોટા મેસેજ ફેલાવે ને પછી આપણા ડિસિઝન આગેવાનોએ. શું લે અત્યારે ડિસિઝન નથી આવ્યું એ હકીકત છે. હવે તે બીજી વસ્તુ એક જ મિનિટ હા, બોલો. કેમ અમે MDA હારે વાત થઈ તમારા અને તમારા રિજિયન મેનેજર હારે વાત થઈ હા, શું અને કનુભાઈ હારે ટ્રાય કરી કે કનુભાઈ ફેન ન રૂપાડ્યો, પણ આ જે પ્રશ્ન છે ને આ પ્રશ્નની દોરવાથી કોઈ મતલબ નથી. ખેડૂતોનો પ્રશ્ન છે અને કોઈ મોટો પ્રશ્ન નથી, નાનો પ્રશ્ન છે કે ભાઈ વિસાવડા નથી દોરવાથી જવું. મતલબ તો નથી, પછી પણ આ મારી સાહેબ હેસિયતનો લાગે, નથી, નહીં તો હું તમને ડિસિઝન દઈને જ જાઉં. અરે સાહેબ, દોરવાનો ખરેખર મારે ડિસિઝન લેવાનું હોય ને તો મેં લઈ લીધું હોય, કહી દીધું હોય, પણ એ અમારા હાથની વાત અરે નથી. તમારા આ તમે અમે તમારી રજૂઆત તમે જ્યારે ત્યાં પોરબંદર આવ્યા હતા કોપી અમે આપો, અમે લડી લઈએ સરકાર સામે. જે તમારા એજ્યુકેટિવ આપો, આ આપો કે ભાઈ વ્યાજબી વાત છે. તમે સાહેબ એક મિનિટ, મારી વસ્તુ શું છે કે તમે એમ કહો કે 33 કિલોમીટર થાય, તમે અત્યારે અમારા ભેગા આવો અને હું અહીંથી ભગવદર જાઉં, તમે કોણ કેવી રીતના જાય? ભગવદર વાયા પોરબંદર જવું પડે ને પછી જવું પડે. હવે એ વસ્તુ ભૌગોલિક રીતે તમે ત્યાં બેઠા બેઠા નકશા ઉપર જોશો તો નહીં થાય. અને બીજો સાહેબ એક રજૂઆત અમારી ઈ છે કે તમે 2 ડિવિઝન કર્યા તો તમે આ ભગવદર છે ત્યાંથી 2 કિલોમીટર પછી તમે ખાંભોદર ને તમે મચીવાડામાં ભેરો, એ વ્યાજબી લાગે તમને? આવો જ પ્રોબ્લેમ છે અમારો. તમે ડિવિઝન આપો પણ ત્યાં ડિવિઝનની જરૂર નથી. તમારી ફરજ રૂપે તમે કહી શકો કે ત્યાં ડિવિઝનની જરૂર નથી, ડિવિઝન અહીંયા જરૂર છે. કંઈ પણ વિસાવડા, એટલે આપણી એવી ડિમાન્ડ છે કે આપણે અહીંયા ઓફિસ અમારી રજૂઆત એક છે, ક્યાં ડિવિઝન તમારે અલગ પાડવું હોય તો આ પટ્ટીમાં પાડો, તમે આ પટ્ટીમાં આપો. તમે એક પટ્ટી એક લાઈનમાં 3 કર્યા, પોરબંદર, ભગવદર અને મજીવાણા, તો બરડો આખો તો ફેલાયેલો છે, બરોબર? પછી તમે બીજા 5 ડિવિઝન બનાવો, પણ તમારે જો કસ્ટમર ઘટતા હોય તો અમને હેરાન કરવાની શું કામ લઈ જાઓ? તમે ડિવિઝન બનાવો કે કોઈ રાજકારણી ડિવિઝન માગે ઈ એનો પ્રશ્ન છે, તમે ડિવિઝન આપો ઈ તમારો પ્રશ્ન છે, પણ તમારે વાહે અમને શું કામ હેરાન કરવાની? અમને ઘડી જાવ. કાલે તમે તો ક્યાંક અમદાવાદ ડિવિઝન બનાવો તો અમને ન્યા લઈ જાવ તમને. હજી એક વાત કરવાની છે. બીજી વાત, એક મિનિટ, હજી છે બીજી વાત કે તમે એમ કહો કે પોરબંદરમાં 19 નો સ્ટાફ છે, ભગોદર ની અંદર 32 નો સ્ટાફ છે, નવા ડિવિઝન ની અંદર 32 નો સ્ટાફ છે. જ્યાં આપણે કહીએ કે ભાઈ તમે પોરબંદરમાં પૂરો સ્ટાફ રાખો અને અમને અહીંથી બોલાવો, તમે એમ કહો કે ઉપરનો મામલો છે. ઉપરનો મામલો એટલે આપણે પાકિસ્તાનમાં મંજૂરી લેવાની છે, આપણે કોઈ બીજા દેશમાં છે મંજૂરી આપવા. સાહેબ એક મિનિટ મારી વાત સાંભળો. મંજૂરી આપવા વાળા પણ પ્રજાના હિતે શું છે? પગાર પણ પ્રજાના પૈસામાંથી દેવાય છે, અને જ્યાં પ્રજાનું હિત થતું હોય, જ્યાં પ્રજાની જરૂર હોય ત્યાં સ્ટાફ તમારે વધારે આપવો જોઈએ અને તમારે માંગણી કરવી જોઈએ કે અમારે અહીંયા સ્ટાફની વધારે જરૂર છે. જ્યાં સ્ટાફની જરૂર નથી ત્યાં તમે 32 જણાનો સ્ટાફ નાખો, જ્યાં તમારે ડિવિઝનની જરૂર નથી ત્યાં બીજા 32 નાખી 64 કર્યા, અને જ્યાં જરૂર હોય ત્યાં તમે 19 રાખીને અમને ત્યાં સર્વિસ દેવા લઈ જાવી વ્યાજબી વાત છે. ખરેખર તો મારી વસ્તુ છે, જવાબદાર વ્યક્તિ સિવાય તમારાથી હોવાતું જ નથી. જવાબદાર વ્યક્તિ જ છે. આમાં તો તમે કઈ કયો આશ્વાસન આપો? તો આશ્વાસન આપો. કોની અંડર આવે ઈ કયો એને પકડવાનું. એક મિનિટ ભાઈ સાંભળી લ્યો પેલા તમે. હવે એસી સાહેબ ક્યારે આવશે? મીટિંગ પૂરી તો તો થાય. તમે ગમે ત્યાં તો 10 દિવસની અંદર ગમે ત્યારે કહો. અમારે રૂબરૂ મળવું ને મળવાના જ છે. 10 દિવસમાં જો તો- આ વખત પાછી તો meeting તમે માં એક આવી કામ કરો, તમે તમારામાંથી જે તમે પ્રશ્નો આ કીધા છે ઈ પ્રશ્નો તમે નવું એક અહીંયા ઓફિસની વાત કરો છો હમણાં જે ના, ના, એ સબડિવિઝન તમારે કરવું હોય તો કરજો, અમારી માગણી નથી. તમારી- અમારી માગણી અટાણે એ જ છે પોરબંદર કે રહેવાનું છે. અમને ભગોદરમાં જવું નથી. એક જ વસ્તુ. તમારી એ બધી જ જે વાત છે તે તમે 5 જણા લેખિતના સ્વરૂપમાં આવીને ના, ગમે તે ના, સાઈન ના, કરો. પણ સાહેબ વતી અમે તમને કમિટમેન્ટ એવું ના આપી શકીએ કે સાહેબ ક્યારે આવશે. 250 જણાએ આવીને રૂબરૂ રજૂઆત કરી, ત્યારે સાહેબે કીધું કે અમે વિસાવડા આવી અને નક્કી કરશું કે તમને અલગ ડિવિઝનમાં લઈ જવા કે ન લઈ જવા, અને અમે એની રાહ જોઈ અને સાહેબને આપેલા ટાઈમ મુજબ અમે બધા ભેગા થયા હતા. અહીંયા 25% છે, પુરુષ છે, એ બધા આવી ગયા. એ બધાની સમાધિ આવી. પછી આજે આ વખતે તો સાહેબ જે સદ્ધર લોકો હે એ તો સ્કૂટર લઈ ગાડી લઈને બગવદર જઈ શકે. અહીંથી પોરબંદર જેને જવાનું અને પછાથી 10 મિનિટે ને 10 મિનિટે વાહન મળી જાય. હવે બગવદર કોઈ એના વિદેશ કોઈ ઓલું હોય, કોઈ અહીંથી એનું ન જાય, એને પ્રાઇવેટ 600 રૂપિયા લે બગવદર અરજી કરવા જવું હોય, કઈ પણ કામ માટે જવું હોય, ને આ 100 રૂપિયામાં રિટર્ન થઈ જાય. હવે તમને શું યોગ્ય લાગે? ઈ કરાય કે
એ બગવદર જવું પડે. અને તમે એમ કહો છો કે અમે લેટર આપ્યા, જે આપ્યા એ તો તમે બિલ નથી ભરતા, તો તમે બિલ લેવા તો દર મહિને આવો, અઠવાડિયે આવો. એટલે તમે જે સર્વિસ આપી છે એ કોઈ કાયમી નથી આપી. અને એ કોઈ અને રજૂઆત સાહેબ, કરવાનો બગવદરનો તમે એક દાખલો છે. મુદ્દો મારા પણ નથી. કાકાનો જે આ રહ્યો હતો તો પછી કોઈ solution નથી. 2 વર્ષની અંદર સર્વિસ નથી બદલી. 2 વર્ષની અંદર. અને હમણાં પટેલ સાહેબને ફોન કર્યો ત્યારે અઠવાડિયા પટેલ સાહેબને ફોન કર્યો કાંઈ આ ભાઈનો પ્રોબ્લેમ હતો. problem. 2 વર્ષથી 5 પાંચ વર્ષથી વખત પડી. સાહેબ પૈસા ભર્યા. એક ને એક વસ્તુના 5 વખત અમારી પાસે પહોંચી. બગોદરની સર્વિસની વાત કરે કે કેવી આલ્યો, આ ભાઈ બીજું. છે, એક પ્રશ્ન છે. 25 નો 24 નો આજે ભાઈ સર્વિસ ભરવા નતા આવ્યા. આલ્યો જોવો, આલ્યો લઈ લ્યો ફોટો કાઢીને. આને આપજો જોવો. ફોટો જો મીડિયા વાળાને આપો. આપો મીડિયા વાળાને. આજની તારીખમાં જવાબ નતા આવ્યો. ને આ મારા દેશનું શું કરવું? આપો ચોખવટ કરો એને. 2 વર્ષથી નથી સર્વિસ બતાવતા, ન્યાય મોકલો. સાહેબ, એક ને એક મુદ્દાને 5-5 વખત કોઈ પૈસા લઈ દેવાય. રિપીટ કરવા વગર. અમારા સર્વિસના બતાવ ન કરતા હવે બીજું બધું થોડું અમને ક્યારે એસી સાહેબ જવાબ આપે? આ એસી સાહેબના અંડરની વાત છે. એસી સાહેબ ત્યારે તો અમને અહીંયા રાખી શકે. હા આટલું જ છે. બરોબર. વડીલ તમારે એટલા બધાને શું કામ એના પાંચ જણા તમારે ત્યાં રજૂઆત દૂધની ડેરી આજે બંધ કરીને અહીં ભાઈ બેઠા છે. દૂધની ડેરી બંધ કરીને બેઠા છે. નથી જાવું દૂધની ડેરીએ. દૂધ દેવા વાળા કોઈ નથી જવાના. દૂધ દેવા વાળા નથી જવાના. તમે અઠવાડિયે ગમે ત્યારે ગમે. એવું નથી કે 10 દિવસનો અંદર ગમે ત્યારે તમારે સાહેબને પૂછી લઈ. આમ આપતા હોય કે સાહેબને પૂછી લ્યો. એ સાહેબ છે ઈ નક્કી કરે. અમે કઈ નક્કી કરી તમે કાલે અમે તમને સાંભળવા આવ્યા. તમારી બધી જ વાત અમે એમના સુધી પહોંચાડશું. તમારી બસ એ માટે કંપની સાંભળવાની છે. આ બંને સાહેબોને અમને તમારી વાત સાંભળવા માટે તમે આટલી સંખ્યામાં તમારો કામ ધંધો છોડીને આવ્યા છો. સાહેબ, તમારી પાસે 5 ગામનો નંબર છે. નંબર લખાવ્યા તો ઈ છે ને આપણી પાસે. હવે પાછા તમને અમને ઈ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. તમારે જે કઈ પણ રજૂઆત હોય એ લઈને આવી જજો ને ત્યાં. અમારે તમારે જવાબ આપવાનો છે અમને. અમારે બગેડા મોકલવા કે અહીંયા નહીં રાખવા. સાહેબ, એક મિનિટ. તેથી એસી સાહેબે એવું કીધું હતું કે અમે ખેડૂતની રાય લેવા આવ્યા. કીધું હતું કે નતું કીધું? આ તો હવે એમને તમારે એમ, અમે તો આવ્યા હતા. તમારી રાય લેવા માટે 2 કાર્યપાલક ઇજનેર તમારી રાય લેવા તો આવ્યા છે. તમારી રાય લઈને અમે એમને આપી છે. બરાબર. પછી એમ અમે યાદ રાય આપી છે એને. પછી એ નક્કી કરશે ને. એસી સાહેબ નક્કી કરશે કે શું કરવું હોય. આગલી જનરેશ તમે કરો. આગલી જનરેશ તમે કરો. દાદા, આપણે તમારી વાત એમને કહીએ. અમે કેમ તમે કયો કે અમે ડાયરેક્ટ કીધું છે. અમને અત્યારે બગોદરથી જે સારું સર્વિસ કરી દીધી ને વાડાભાઈની રાખીને સ્ટાફ અમને મંજૂર નથી. અમને અહીંથી જ સ્ટાફ આપો. અમને કાલેથી અમારે પોરબંદરનો સ્ટાફ જોઈએ. અમારે બગોદરનો સ્ટાફ તમારે જરૂર હોય તો તમે બીજી જગ્યાએ બોલાવો. અમને આજે અડધા કંડવા બનેલા ને એ અમને મંજૂર નથી. અમારા બધા ખેડૂતોને- કાગળ પાછા ખેંચી લ્યો નીચે. અમારા બધા ખેડૂતોને જે અમુક માણસો છે ને ગેરમાર્ગે દોરે કે બગોદરથી સર્વિસ ચાલુ થઈ ગઈ છે, બગોદરના માણસો રિપેર કરવા આવે છે, વાળાભાઈને તો ખાલી ગાઈડલાઈન કરવા રાખ્યા છે, તો આ બંધ કરો. તમારે જો સ્ટાફ ઘટતો હોય તો તમે બીજી જગ્યાએ બોલાવો. અમને બગોદરનો ન મોકલો. અમને પોરબંદરનો અમારો સ્ટાફ આપો. ડિસિઝન પેન્ડિંગ છે ત્યારે પોરબંદર સ્ટાફ આપો અમને. જે સર્ક્યુલર કર્યા ને એ પાછા ખેંચી લ્યો. અને જ્યાં સુધી ના આવે ત્યાં સુધી મૂળ સ્થિતિમાં રાખી દો. વિસાવાડામાં જે હતું એ કોર્ટમાં રાખી દો તમે. ડિસિઝન ના આવે ત્યાં સુધી કરો. ના ના તમે સર્ક્યુલર જે આવે છે
એ તમારા માટે છે, બરાબર છે. સ્ટાફ ક્યાંથી લાવો ને ક્યાંથી આપો એ તમને સર્વિસ આપવા માટે જ છે, તો સાહેબ ગુમરાહ બરાબર. કરવામાં આવે. ગુમરાહ જો કોણ કરે છે અમને નથી ખબર, તમને કોણ ગુમરાહ કરે છે એ તો પીજીવીસીએલ ના કે તમને કોણ ગુમરાહ કરે છે, પણ તમને અત્યારે 3 જે સ્ટાફ આપે છે અને 2 સ્ટાફ પોરબંદર આપણે કોસ્ટલ સબ ડિવિઝન માંથી આવે છે. એ 5 સ્ટાફ છે, અત્યારે 5 સ્ટાફ તમને આપે છે, એ તમારા કામગીરી કરવા માટે જ આપે છે. હવે સ્ટાફ ક્યાંકથી ઘટતો હોય તો ક્યાંકથી તો માણસ પૂરો પાડવા કે ન પાડવા. સાહેબ, આ પ્રશ્ન થયો એટલે અમે કહીએ પ્રશ્ન જો પણ અત્યારે કઈ એ અલગ એ તમારો પ્રશ્ન આખો અલગ બાજુ છે ને અત્યારે જે તમને પેન્ડિંગ છે એવું તમને કહેશે ને હા. ડિસિઝન જ એ અત્યારે તમને જે સર્વિસ આપે છે આખી અલગ છે, એ વસ્તુ જ આખી અલગ છે. તમે એના જોડે શું કામ ભેળવો છો? કે અહીંયાથી સ્ટાફ આપે તો તમારે અહીંયા સારા કામ થાય ને તાત્કાલિક કવર થાય એટલા માટે એને તમે અત્યારે સ્ટાફ આપ્યો છે વિસાવડામાંથી. હજુ હાલ કોઈ જોડી નથી દીધું, હજુ કઈ આવ્યું નથી, બરાબર છે. તમને અત્યારે તમને અહીંયા સમયસર તમારી કામગીરી ફોટની થઈ શકે એટલા માટે 3 સ્ટાફ બગબદરથી અને 2 સ્ટાફ આપણે અહીંયા જે જૂનાને જાણીતા હતા એ આપેલા છે. અહીંયાનું કામગીરી ક્યાંય અટકે નહીં અને સારી રીતે કામગીરી થઈ શકે એના માટેનો ઓર્ડર કાઢેલો છે. એસી સાહેબને પૂછો ક્યારે અમને જવાબ આપે. સાંભળો 2 મિનિટ સાંભળો. સાહેબને વાત કરી 2 મિનિટ બધા બોલતો તો મેળ નહીં આવે. સાહેબે ચાલુ કોન્ટ્રાક્ટમાં કીધું કે સાહેબ એને 31 તારીખ આપો તો શેડ્યુલ કાઢી દઈશ. બરાબર? 31 તારીખ. થેન્ક યુ. રેકોર્ડિંગ કરો ભાઈ. 31/7. અને 5 તારીખ કદાચ મેં કીધું 5 તો બહુ દૂર પડે, 5 નહીં વચ્ચેનો શેડ્યુલ કાઢો એટલે મને કીધું અત્યારે 31 તારીખનો કયો એને બધા લોકો સાંભળો 31 તારીખના વિસાવડ આવે એવું ને ટાઈમ છે, આપણે 2 દિવસ આગા પાછું થાય એના હારે કોઈ પ્રોબ્લેમ નહીં. એ પ્રોગ્રામ તમારામાંથી એક નંબર મને આપો, એમની સાથે હું સાહેબને વાત કરાવીશ. કોઈ પણ એક રકોને વાત કરાવશે ટાઈમ ને બધું પછી તમારે તમે હવે સાહેબને તમે કન્વિન્સ નહીં કરાવી શકો. આ બધા આવ્યા. હવે ટ્રાય હવે કન્વિન્સ કરાવી શકીએ એટલે હું તમને કહું છું તમારી રજૂઆત પૂરેપૂરી ખાતરી તો કઈ ન દેવાય. તમને કન્વિન્સ નથી કરાવી શકતા, એને કન્વિન્સ કેટલા કરાવી પણ એવું ઈ હોય. નહીં આવે તો અમે ક્યાં અનશન ઉપર ઉતરીશું, ક્યાં ઉગ્ર આંદોલન કરીશું. પછી જો આ તૈયારી રાખજો. આ જો ચોખ્ખી ભાઈ આ વાત છે. લોકશાહી છે ને, ઈ તમને છૂટ છે. અત્યારે મને જે કીધું છે એ હું તમને એડવાન્સ કરું છું. 1000 ખેડૂત એમ આપતો હોય તો સાહેબને અમારા માટે 1 કલાક આપવી જોઈએ. આપશે ના નથી પાડી એને તો ભલે 1-2 દિવસ આગા પાછું થાય તો આપણે સમજી શકીએ. પણ તમે અધિકારીઓ છો, તમે કન્વિન્સ સાહેબ નહીં કરાવી સાહેબે શકતા. કીધું ને કે તમે કરાવશો અરે એક તમને વાંધો મિનિટ, નથી. 31 તારીખ તમને કીધી છે ને. ટાઈમ નહીં બાકીનું હા. તમને કહેશે તમને અને સાહેબ ફોન ઉપર તમને કહેશે, તમારામાંથી નંબર લીધા એક છે નંબર તો. આપો, એમની સાથે સાહેબ વાત કરશે. બરાબર અને ઈ પછી એ જે ડિસિઝન હાલો, આવે done. કઈ કે રજૂઆત વિચારણા લઈ લે કોને અમને કઈ તારીખ સુધીમાં તમે yes, no નો જવાબ આપો. અરે એ તો કાલે જ કહી દેશે. અરે આજે ભાઈ 28 થઈ ગઈ છે એટલે 29, 30 2 દિવસમાં તમને કહી દે છે. તમે મેસેજ પહોંચાડી દેજો. ઓકે 31 તારીખ કીધી છે. હાલો ભાઈ બધા હવે છૂટા પડી જાય. હો બાકી અમારે બગોદરમાં જવું નતું. અરે ભાઈ હવે રજૂઆત બધી થઈ ગઈ છે, તમારું બધું સાંભળી લીધું. હો હાલો હવે છૂટા પડી જાય. જાઓ.